આધાર કાર્ડની અપડેટને લઈને તળાજા તાલુકાના અરજદારો પરેશાન। તળાજામાં માત્ર 2 જ જગ્યાએ આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલુ છે, ત્યાં પણ મર્યાદિત સંખ્યામાં ટોકન આપીને લોકોને આધાર કાર્ડ અપડેટ કરી દેવામાં આવે છે। આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકો કડકડતી ઠંડીમાં પણ બાળકો સાથે વહેલા 5 વાગ્યાથી તળાજા મામલતદાર કચેરી અને આરામગૃહ ખાતે પોતાનો વારો આવે તેની રાહ જોઈને ઊભા છે। તળાજા તાલુકામાં માત્ર 2 જ જગ્યાએ આધાર કાર્ડની અપડેટની કામગીરી ચાલુ છે, તે પણ મર્યાદિત સંખ્યામાં કામ કરતા લોકો હોય, જેને લઈને બહાર ગામથી આવતા અરજદારોને બહુ તકલીફ પડી રહી છે અને લોકોને 3-4 દિવસથી કચેરીના ધક્કા ખાવા છતાં પણ વારો આવતો નથી અને પરત જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। તળાજા તાલુકાના માત્ર 100 થી 120 જેટલા જ આધાર કાર્ડ અપડેટ થઈ શકે તેવી હાલ વ્યવસ્થા છે, જેને લઈને લોકોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે। હાલ ખેતમજૂરની સિઝન હોવા છતાં પણ લોકો પોતાની મજૂરી છોડીને કચેરીના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। દશરથભાઈ જેઠાભાઈ ગામ ગુરથી આમ આદમી પાર્ટી પ્રમુખ તળાજા, અને આ લોકો સવારના 5 વાગ્યાથી આવ્યા છે અને હાલ તો કે હજી તાળું મારેલું છે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા છો ને 4 દિવસથી ધક્કા ખાય છે અને આ લોકો નિશાળે છોકરાની નિશાળ પણ બગડે છે અને સમય બગડે છે। અત્યારે 500 રૂપિયા દેતા પણ દાડી મળતી નથી અને આવા સંજોગોમાં આ લોકોને હેરાન પરેશાન થાય છે। હજી તાળું ખુલ્લું નથી 10 વાગ્યા તો એની માટે હું મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે થોડીક સુવિધા વધારે કરે અને આ લોકોનું કામ સોલ્યુશન વધારે થાય એવું વિનંતી કરું। દશરથભાઈ જેઠાભાઈ ગામ ગુરથી આમ આદમી પાર્ટી પ્રમુખ તળાજા, અને આ લોકો સવારના 5 વાગ્યાથી આવ્યા છે અને હાલ તો કે હજી તાળું મારેલું છે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા છો ને 4 દિવસથી ધક્કા ખાય છે અને આ લોકો નિશાળે છોકરાની નિશાળ પણ બગડે છે અને સમય બગડે છે। અત્યારે 500 રૂપિયા દેતા પણ દાડી મળતી નથી અને આવા સંજોગોમાં આ લોકોને હેરાન પરેશાન થાય છે। હજી તાળું ખુલ્લું નથી 10 વાગ્યા તો એની માટે હું મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે થોડીક સુવિધા વધારે કરે અને આ લોકોનું કામ સોલ્યુશન વધારે થાય એવું વિનંતી કરું। મારું નામ બ્રાવ જોરુભાઈ કેશુભાઈ, ગામ ઉમરલા। તમે શું કામ આવ્યા છો? હું આ બાળકનું અપડેટ કરાવ આધાર કાર્ડ, અને હું વહેલા 5 વાગ્યાનું એને જગાડીને અહીંયા આવ્યો છું લાઈનમાં। હજી આવડા કોઈનો એ પત્તો નથી, 9:30 પોણા 10 ચા છે। હવે ઠંડીનો હવે આ કૂપનની સિસ્ટમ બંધ કરી દો એમ। આ લોકો હજી નથી આવ્યા છે અહીંયા? હજી ક્યાંય નથી, તાવ માર્યા, હજી ક્યાંય બધું બંધ છે। કેટલા વાગ્યા અત્યારે? અત્યારે 9:30। મારું નામ ડોડિયા નરેશભાઈ ધીરુભાઈ। અહીંયા આધાર કાર્ડ અપડેટ માટે હું કાયમી ચોથો ધક્કો છે, વહેલા 5 વાગ્યાનો આવીને બેસું છું। હું બહાર જો ઓથોરિટી આપે ને કોઈ પણ ને તો અમે 400-500 રૂપિયા એને દેવા તૈયાર છીએ। હું તો અમારે આ ધક્કા ખાવા માટે મારું નામ વલ્લભભાઈ ખાટાભાઈ સાવડા, ગામ ઠળિયા। અમે 5 વાગ્યાને આવીએ તો અમારો હજી વારો નથી આવતો। 4-5 દિવસ ધક્કા ખાઈએ છીએ ને નાના છોકરા લઈને અમે અહીંયા હેરાન થઈએ છીએ। આ બાળકો છે, હારે બાળકો છે। ઓકે